મારો મિત્ર છે પ્રકાશ. હું મોહનભાઈ મુંબઈ જાઉં ફરવા, જિંદગીમાં નથી ગયો. તો પ્રકાશભાઈ મને અહીંયાથી વિદાય દેવા આવ્યા, માથે હાથ ફેરીને. જય માતાજી. મિત્રો, હું પહોંચી ગયો છું ગાંધીધામથી હવે બોરીવલીથી હું બેસીને સીધો જૂહ ચોપાટી ઉપર ગયો છું. જૂહ ચોપાટી ઉપરથી સીધી હું ચોપાટીની મોજ લઈ અને અહીંયા ઘણા પણ એવા ફેમિલી સાથે લોકો આવેલ છે જે ચોપાટીની મોજ માણી રહ્યા છે. તો આ જૂની મુંબઈની જૂહ ચોપાટી જે કે ત્યાં છે. હવે આ રમાડા હોટલથી અમે સીધા નીકળ્યા છીએ સીધા કોસ્ટલ રોડ ઉપર. ત્યાં લક્ષ્મીનારાયણનું મંદિર આવે છે, એના દર્શન કરી અને કોસ્ટલ રોડની અંદર જે સમુદ્ર દરિયામાંથી જે અંદરથી બ્રિજ જાય, અંડરગ્રાઉન્ડ બ્રિજની અંદર અમે ઢર્યા છીએ. તો જો આ પણ એક અંડરગ્રાઉન્ડ બ્રિજની અંદરથી અમે સીધા નીકળશું નરીમન પોઈન્ટ. તો આ પણ તમે જુઓ, આ સીધો તમે જાય છે એ નરીમન પોઈન્ટ નીકળશે. નરીમન પોઈન્ટ આવી અને આ બધા જે સાંજના સમયમાં અહીંયા મોજ મસ્તી કર્યાવાળા છે તે કપલ પણ અહીંયા મોજ મસ્તી કરે છે અને સમુદ્રની લહેરેના પણ એ મોજ લે છે. તો આપે પણ મુંબઈ જ્યારે આવો ત્યારે આ નરીમન પોઈન્ટ આવજો. મારી સાથે મારા મિત્ર સંજય અને ચેતન એ પણ છે. અને સામે જે આ ફ્લેટ દેખાય એ હોલીવુડના જે એક્ટર હીરો હોય તેના બધા એ ઘર છે. શાહરૂખ ખાનનું, સલમાન ખાનનું અને અમિતાભ બચ્ચનનું. નરીમન પોઈન્ટમાં અટલ તાજમાંથી અમે ચા પાણી પી અને સીધા અમે ગેટવે ઇન્ડિયા અમે આવ્યા છીએ. તો આ પણ એક જોવાનો ખાસ પોઈન્ટ છે મુંબઈમાં. તો આ સીધો અમે જોઈ અને હું મારા મિત્ર સંજય જ્યાં મુલુંડમાં રહે છે, તો આ પણ મુલુંડમાં એનો ફ્લેટ છે 36મા માળે. તો 36મા માળેથી મેં આ વિડીયો શૂટિંગ કરી અને હું આપને બતાવી રહ્યો છું. તો એટલું બધું સુંદર મુંબઈનું સીન છે કે જાણે કોઈ વ્યક્તિ દુબઈ ફરવા ગયો હોય. તો મતલબ આ દુબઈ નથી, મુંબઈ છે. તમે પણ આવો તો મુલુંડ જરૂર જાજો અને આ પણ તમે સિનરી જોજો. અને મુલુંડથી અમે નીકળ્યા છીએ હવે CST, જ્યાં છત્રપતિ શિવાજી જે રેલવે સ્ટેશન કહેવાય ફ્રોટ, ઉમાં નીકળ્યા છે. સ્ટેશનથી અમે બહાર નીકળી અને આ આખા સ્ટેશનની તમને હું શેર કરાવીશ. તો હું આ તમને સ્ટેશન પૂરતી જે શેર કરાવું છું એ બધું તમને હું મારા પાછળના ભાગમાં જેટલું દેખાય એ બધું આ CST જે છત્રપતિ શિવાજી કહેવાય એ રેલવે સ્ટેશન છે. તમે પણ આવો તો અહીંયા પણ જરૂર આવજો. અને અહીંથી અમે સ્ટેશનથી અમે સીધા જે સેન્ટ્રલ લાઇનની ટ્રેનમાં બેસી અને અમે હવે જઈ રહ્યા છીએ એનેથી આગળ સીધા અમે મસ્જિદ બંદર તરફ. તો આ મસ્જિદ બંદરનું રેલવે સ્ટેશન છે. ઉમાં પણ અમે મસ્જિદ બંદર ઉતરી અને અમે સીધા આગળ જઈ રહ્યા છીએ. હવે જે આગળના ભાગમાં જઈશું તો 5-10 મિનિટનો રસ્તો. ત્યાં એક મનીષ માર્કેટ આવેલી છે. મનીષ માર્કેટની બાજુમાં જ આ પક્ષીઓનું પણ એક માર્કેટ છે, જ્યાં પોપટ, કબૂતર, કૂતા, બિલ્લી બધું પણ અહીંયા મળે. એ પણ અમે માર્કેટ જોયું. એ પણ ફ્રૂટ માર્કેટની બાજુમાં છે. પાછું અમે બધું ફરી અને ઝવેરી બજાર અને મસ્જિદ બંદર ફરીને પાછા અમે ટ્રેનમાં બેસી અને હવે લોકલ ટ્રેનની બુકીને અમારી ગાડી લઈને અમે નીકળ્યા છીએ. તો હું આવી ગયો છું હવે બાંદ્રા. તો બાંદ્રા જે લોકલ ટ્રેનનું સ્ટેશન છે એનાથી બહાર નીકળી ઈસ્ટમાં તો એક લેક તળાવ આવેલું છે. તો તળાવ પણ એક જોવા જેવું છે. તળાવની કોઈ એવી ખાસ મહત્ત્વ નથી, પણ આયા છીએ તો એક પણ એની લટાર માર્યા જેવી છે. ઉમાંથી સીધી મારી ગાડી લઈ અને હું નીકળ્યો છું હવે સીધો થાણા બાજુ. થાણાથી ઉતરી અને હું સીધો હવે લોકલ ટ્રેનમાં બેસી અને મારી ટ્રેનની તૈયારી કરું છું કચ્છ આવવાની. તો અમારી કચ્છની ટ્રેન છે બાંદ્રા સ્પેશિયલ કચ્છ એક્સપ્રેસ. એમાં હું હવે ગાંધીધામ. આ વિડીયો જો તમને સારો લાગે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો.